અમદાવાદ ભલે સ્માર્ટ સિટી કહેવાતું હોય, પરંતુ આજે પણ અમદાવાદમાં અનેક સ્થળો એવા છે કે જ્યાં શૌચાલયોની વ્યવસ્થા છે, પરંતુ તેનું મેન્ટેનન્સ યોગ્ય રીતે થતું નથી. અમદાવાદના આવા જ એક કોર્પોરેશન સંચાલિત શૌચાલયની મુલાકાત ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે લીધી હતી. આ ઉપરાંત વાત કરીએ તો બદથી બદતર હાલત ધરાવતું આ શૌચાલય અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશન અને હોટેલ મેરિયોટનની વચ્ચે આવેલ હતું અને ત્યાં રસ્તા પર આવતા કોર્પોરેશનના બગીચામાં આવેલું છે અને ભયંકર દુર્ગંધ મારતા શૌચાલયનો ઉપયોગ લોકો કેવી રીતે કરી શકે, એ પણ એક મોટો સવાલ ઊભો થાય છે. તો આવો જોઈએ તે અંગે. ભાઈ, અત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ આવી ગઈ છે સેટેલાઇટ પોલીસ સ્ટેશન અને કોર્ટયાર્ડ મેરિયટ જે હોટલ છે તેની બેની વચ્ચેથી જે રસ્તો જે ગલી પસાર થાય છે ત્યાંથી. મારા ડાબા હાથે સારથી એવન્યુ છે અને વાત કરીએ તો જમણા હાથે આ નિઃશુલ્ક ફ્રી શૌચાલય સંકુલ આ જે છે આ નિઃશુલ્ક ફ્રી શૌચાલય બોડકદેવ કરવામાં આવ્યું છે અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પડે તેટલી માથું ફાટી જાય તેવી વાસ આવે છે. અહીંયા હેન્ડીકેપ દિવ્યાંગો માટેના ટોયલેટની વાત છે, પરંતુ તેને પાછું અહીંયા તાળું મારી દેવામાં આવ્યું છે. તો આપણે આ જોઈ શકીએ છીએ કે અહીંયા માથું ફાટી જાય તેવી વાસ છે અને જે મારાથી કે કેમેરામેનથી હાલ તો સહન નથી થતી. અને જોઈએ તો અહીંયા જે છે તે શૌચાલયની હાલત જોઈ શકાય તેવી છે. કેટલી ખરાબ અને અત્યંત દયનીય હાલત કહી શકાય તેવી હાલતમાં છે. આ બાજુ જે છે તે બાથરૂમ છે અને બાથરૂમ અને જે સંડાસ છે આ બંનેની હાલત અત્યંત ખરાબ છે. કેટલી ગંદકી છે અહીંયા, ન સહન કરી શકાય તેવી દુર્ગંધ પણ અહીંયા આવી રહી છે. કેમેરામેનને કહીશ કે આ બાજુ પણ આવે અને આ બાજુનો પણ થોડો ભાગ બતાવે. આ જે બાજુ છે આ બાજુ પણ અત્યંત ખરાબ હાલત જે છે તે છે. લાઇટની પણ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી, ઝાડા બાજી ગયા છે અને જે કહી શકાય કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાછી કંઈક નોટિસ પણ આપવામાં આવી છે કે અહીંયા પાન મસાલા ખાઈને થૂકવું નહીં, પરંતુ મ્યુનિસિપાલિટી દ્વારા જો કહી શકાય તો અહીંયા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા આપી હોય તેવું આપણને લાગતું નથી. પાણીની વ્યવસ્થા અને સફાઈની વ્યવસ્થા તો આપ જોઈ જ રહ્યા છો કેવી છે. અહીંયા કહી શકાય કે આ બાજુ પણ આખું મીટર છે, બંધ હાલતમાં છે, અંદર કોઈ પણ લાઇટ ચાલુ નથી, કામ નથી કરી રહી. અહીંયા પણ આ રીતે જોઈ શકીએ છીએ કે કઈ રીતે નીચે પણ આ કચરો પડ્યો છે. તો આ એક આખું જે એટલી ગંદકી આટલી ગંદી હાલતમાં શૌચાલય છે અને કહી શકાય કે આવા જગ્યાએ શૌચાલય છે. સ્વાભાવિક છે કે ભાઈ જે લોકો જે રાહદારીઓ હોય છે, કોઈ પ્રવાસીઓ હોય છે, તેમને જો આવી રીતે રસ્તામાં ક્યાંય શૌચાલયનો ઉપયોગ કરવાની જરૂર પડે તો આવા શૌચાલય કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવે છે. પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે આ શૌચાલયોની હાલત કેટલી ખસ્તા છે. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.